હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે આ એક આપણા નવા વિડીયોમાં. અને મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે હાલમાં ફોર્મ ભરાવાના ચાલુ છે તેમાં કુલ કેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આવનારા સમયમાં કુલ કેટલા ફોર્મ ભરાઈ શકે છે. તો આ બધી ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ, તો બન્યા રહેજો આ વિડીયોમાં. અને જો મિત્રો વિડીયો અમારો તમને ગમતો હોય તો એક લાઈક તો કરતા જ જાયજો, કારણ કે આવા જ વિડીયો તમારા માટે લાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો વાત કરીએ કે આજથી ગઈકાલથી એની પહેલાના 2 દિવસમાં કુલ કેટલા ફોર્મ ભરાણા છે અને કેટલા ફોર્મનો ઉછાળો આવ્યો છે, તે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો ચાલો ચાલુ કરીએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ જે માહિતી છે, તમને આ જે સ્ક્રીનશોટ તમારી સામે મેકેલો છે એ 25/4/2024 ના દિવસે મારા મિત્રનું ફોર્મ 10:30 ની આજુબાજુ મેં ભરેલું રાત્રે ત્યારનો છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે અરજી ક્રમાંક જુઓ કે 8,88,798 નું ફોર્મ ભરાણું હતું મારા મિત્રોને. એ પછી તો ઘણા ખરા, કારણ કે 10:30 આજુબાજુ ભર્યું એટલે 1.5-2 કલાકનો ટાઈમ હોય, તેમાં આનાથી વધારે પણ ફોર્મ ભરાણા છે, પણ આ 10:30 સુધીના મારી પાસે આંકડા છે. ત્યારબાદ જો વાત કરવા જઈએ ને મિત્રો કે 26/4 ના દિવસે કેટલા ફોર્મ ભરાણા, તો એ પણ તમને જણાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 24/4 ના દિવસે 9,49,407 ફોર્મ મારા મિત્રનું, આ પણ મારા મિત્રનું મેં ફોર્મ ભરેલું છે અને તે 9:30 ની આજુબાજુ મેં ભર્યું હતું ગઈ રાત્રે 26 તારીખના દિવસે. તો મિત્રો, આપણે જો સીધું જોવા જઈએ ને તો અંદાજિત 60,000 થી 70,000 જેવા ફોર્મનો ઉછાળો આવેલો છે. તે પણ હું તમને આંકડો કાઢીને બતાવી દઉં, કુલ કેટલા ફોર્મ વધારે આવ્યા છે તે પણ આપણે જોઈ લઈએ. અરજી ક્રમાંક જો કે 9,49,407 છે અને ઓલું આપણે જોયું 8,88,000 આજુબાજુ હતું. તો મિત્રો, જો આ બંનેનો ડિફરન્સ જોવા જઈએ ને તો આટલો કંઈક મળે છે. જોઈએ તો મિત્રો, જુઓ કે તમારી સામે છે. વધારો જોવા જઈએ ને તો કે 24/4/2024 ના રોજ જોઈએ ને ગઈકાલે 9,49,407 હતો, જે 25/4 માં 8,88,798 હતો. આમ વધારો જોઈએ ને તો 60,609 નો વધારો આવે. તો મિત્રો, આશા કરું છું કે આ વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે અને આવા જ વિડીયો સાથે આપણે ફરી નેક્સ્ટ ટાઈમ પણ મળીશું. તો મિત્રો, અંદાજિત જોવા જઈએ ને તો રોજના 80,000 ની આજુબાજુ આંકડો આવે છે કે રોજના એટલા ફોર્મ વધે છે. આ 27 તારીખ જે 30 તારીખ સુધી ફોર્મ વધવાના છે, ત્યાં સુધી ફોર્મ ભરાવાના છે. તો મિત્રો, આમ જોવા જઈએ ને તો 12 થી 15 લાખની આજુબાજુ તો ફોર્મ ભરાશે એવું મારું માનવું છે. તમારા અંદાજ પ્રમાણે કુલ કેટલા ફોર્મ ભરાશે તે તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. તો મિત્રો, મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.